મળતી માહિતી અનુસાર પોરબંદરના માધવપુરની મહિલાને જૂનાગઢના ઠગબાજોએ સસ્તામાં સોનું આપવાની લાલચ આપી હતી। સસ્તામાં સોનું મેળવવાની લાલચમાં માધવપુરની મહિલાને અમરેલીના ધારી ખાતે બોલાવવામાં આવી હતી, જ્યાં મહિલાએ ઠગબાજોને ₹7 લાખ આપી સોનું ખરીદ્યું હતું। જોકે મહિલાએ માધવપુર ઘરે જઈને જોયું તો સોનું નકલી જણાઈ આવ્યું હતું। પોતાના સાથે મોટી છેતરપિંડી થતાં મહિલાએ અમરેલીના ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। તો બીજી તરફ ધારીમાં ખોટું સોનું પધરાવીને ફરાર થયેલા આરોપીઓની એલસીબી પોલીસે શોધખોળ હાથ ધરી હતી, જેમાં જૂનાગઢના દિલીપ જીવન સોલંકી, ઈશ્વર ગંગારામ વાઘેલા અને આસિફ ભીખુશા રફાઈની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 4 આરોપીને વોન્ટેડ જાહેર કરી તેઓની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। આ સાથે જ પોલીસે ₹7 લાખમાંથી 6.40 લાખ રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે 10 લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી। ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ 3 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ 6,40,000નો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો। આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈક પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો।